ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના લેક્ચરની અંદર જોયું હતું કે ભાઈ સંચાલનના જે કાર્ય છે એમનું વર્ગીકરણ. હવે વર્ગીકરણની અંદર મેં તમને યાદ રાખવાનું કીધું હતું કે ભાઈ JKL HP એટલે કે JK લક્ષ્મી સિમેન્ટ HP પેટ્રોલ પંપ, બરાબર, જ્યોર્જ આર ટેરી, કુંતજ ઓડોનલ, લ્યુથર ગ્યુલિક, હેનરી ફેલ અને પીટર ડ્રકર. તો આ જે ઉપર તમે નામ જુઓ છો એ બધા સંચાલન શાસ્ત્રીઓ છે અને એમના મતે સંચાલનના અલગ અલગ કાર્ય છે, જેમની ચર્ચા આપણે ગયા લેક્ચરની અંદર કરી ગયા છે. હવે આજે આપણે અત્યારે ફરીથી જોઈએ તો એ છે સંકલન. હવે મિત્રો, સંકલન એટલે શું અને સંકલન કઈ જગ્યાએ ઉપયોગી છે, શા માટે આપણે સંકલન કરવું જોઈએ, એ વિગતે આપણે ચર્ચા કરી દઈએ. તો ચાલો, સંકલન એટલે શું, તેમની લાક્ષણિકતા, તેમનું મહત્વ. આ પ્રશ્ન તમને 3 ગુણની અંદર પૂછાઈ શકે છે. હેલો, કેટલા ગુણની અંદર પૂછાય? તો કે 3 ગુણની અંદર તમને પૂછાઈ શકે છે. ચાલો તો જાણીએ આપણે સંકલન એટલે શું અને તેની પ્રસ્તાવના પહેલા તો જોઈ લઈએ. તો મિત્રો, સંકલન તો સંચાલન પ્રક્રિયામાં દરેક તબક્કે સંકલન જરૂરી છે. દરેક તબક્કો એટલે પછી તમે સંચાલનનું કોઈ પણ કાર્ય લઈ લો, આયોજન લઈ લો, વ્યવસ્થા તંત્ર, કર્મચારી વ્યવસ્થા તંત્ર, અંકુશ, નાણાકીય બાબત હોય કે બિન નાણાકીય બાબત હોય, દરેક તબક્કે, દરેક વાતમાં, દરેક નિર્ણયમાં સંકલન ખૂબ જરૂરી છે. દરેક કાર્યની અંદર સંકલન જરૂરી બને છે. હવે તમારા મનની અંદર લડ્ડુ પડે, સાહેબ તમે કયું ના સંકલન કરો છો, પણ તમે અમને કહો તો ખરા સંકલન એટલે શું છે. तो आपको जिस घड़ी का इंतजार है वो घड़ी अभी आने वाली है. ચાલો, તો બીજો મુદ્દો એવો લખેલો છે કે આયોજનથી માંડીને અંકુશ સુધી સંકલન જરૂરી છે. ફરીથી પાછો નવો મુદ્દો આવ્યો. આયોજન છે ને, આયોજન એ સંચાલનનું પહેલું કાર્ય છે અને અંકુશ છે એ સંચાલનનું છેલ્લું કાર્ય છે. એટલે આપણે ફરીથી થોડાક ઉપર જઈએ. હવે તમે જુઓ તો આ જે કુંતજ ઓડોનલ છે એને શું કીધું છે કે સંચાલનનું પહેલું કાર્ય આયોજન છે અને છેલ્લું કાર્ય અંકુશ છે. તો પહેલા કાર્યથી છેલ્લું કાર્ય, જેટલા પણ કાર્ય કરવાના હોય ને, આ બધા જ કાર્યમાં કોનો સમાવેશ થાય છે? તો કે સંકલનનો સમાવેશ થાય છે. હેનરી ફેલે પણ એવું જ કીધું છે કે ભાઈ આયોજન આ પહેલું કાર્ય છે અને અંકુશ છે એ છેલ્લું કાર્ય છે. તો આ બધા જ કાર્યમાં કોનો સમાવેશ થાય છે? તો કે સંકલનનો સમાવેશ થાય છે. એટલે કોઈ પણ કાર્ય તમે કરવા આયોજન કરો તો બધા લોકો ભેગા થવાના જ છે. પેલા સંચાલક મંડળ ને મેનેજર ને માલિક ને રોકાણકારો ના બધા ભેગા થાય, તો એમની વચ્ચે પણ સંકલન જરૂરી છે. કર્મચારી વચ્ચે પણ સંકલન જરૂરી છે. પણ હજી આપણને એ ખબર નથી કે સંકલન એટલે શું થાય. તો ચાલો એક સ્ટેપ વધારે આગળ જઈએ. તો હવે એવું લખેલું છે કે સંકલનથી ધ્યેયની ખાતરી મળે અને એકમનું એક પણ કાર્ય બાકી કે બેવડાતું નથી. જો આ સાંભળજો, ધ્યેયની ખાતરી મળે અને એકમનું એક પણ કામ બાકી કે બેવડાતું નથી. બાકી કે બેવડાતું નથી એનો મતલબ શું થાય? તમે સંકલન કરશો તો તમને ખાતરી મળી જશે કે ભાઈ ચોક્કસ મને મારો ધ્યેય પ્રાપ્ત થવાનો છે. એટલે તમને ખાતરી મળી ગઈ, 110% મને મારો ધ્યેય પ્રાપ્ત થવાનો છે. પછી લખેલું છે એક કામ બાકી કે બેવડાતું નથી. એટલે સંકલન તમે કરો ને તો ઘણી વખત કેવું થાય કે ભાઈ સંચાલનની અંદર તો બહુ બધા કામ હોય, બરોબર. પહેલા કર્મચારીનું ધ્યાન રાખવાનું, બીજા કર્મચારીનો પગાર કાપવાનો છે, ત્રીજા કર્મચારીને બોનસમાં વધારો દેવાનો છે, ઓલો 10 મિનિટ મોડો આવ્યો હતો એના 5000 રૂપિયા કાપવાના છે મહિનાના. આ તે કેટલી માથાકૂટ હોય. તો સંકલનની મદદથી કોઈ કામ બાકી ન રહી જાય, બધું જ કામ થઈ જાય. અને કોઈ કાર્ય બેવડાતું નથી. બેવડાતું એટલે 2 વખત નથી થઈ જતું. ઘણી વખત એવું બને કેટલું બધું કામ હોય તો આપણે ભૂલી જઈએ, એકનું એક કામ 2 વખત કરી નાખીએ. તમે ક્યારે એવું કર્યું નહીં હોય, કેમ કે હોમવર્ક તો 2 વખત થાય, પણ તમારે હંમેશા કામ બાકી તો રહી જ જતું હશે. પણ સંચાલનની અંદર તો કેવું હોય, ઓલાને પેમેન્ટ આપવાનું છે, પેલા પાસેથી પેમેન્ટ લેવાનું છે, બીજાને પેમેન્ટ આપવાનું છે, ચેક થી આપવાનું છે, RTGF કરવાનું છે, કેટલી બધી માથાકૂટ. તો ઘણી વખત એવું બને કે એક વ્યક્તિને 2 વખત આપણે પેમેન્ટ આપી દઈએ, થાય કે નહીં? અથવા તો કોઈ વ્યક્તિને પેમેન્ટ આપવાનું મગજમાંથી નીકળી જાય, આવું પણ બની શકે. પણ જો તમે સંકલન કરેલું હોય તો એક પણ કામ બાકી નથી રહી જતું ને કોઈ બેવડાતું નથી. જેને તમારે પૈસા આપવાના હોય તમને બધા પૈસા પણ આપી દેશે, અને તમારે જેને આપવાના હશે તમે સમયસર સામેવાળા વ્યક્તિને આપી દેશો. કેમ? તો કે તમે શું કરો છો?
સંકલન કરો છો. ચાલો હવે આપણે જોઈએ આગળ. તો સંકલનનો અર્થ અને વ્યાખ્યા. હવે આવે છે સંકલનની વ્યાખ્યા. હવે સંકલન એટલે શું થાય? તો સંકલન એટલે ધંધાકીય એકમમાં જુદા જુદા કર્મચારીઓ જે કાર્ય કરે તેમની વચ્ચે એક સૂત્રતા કે સુમેળ સાધવાના કાર્યને સંકલન કહે છે. સાંભળજો, એકમની અંદર ઘણા બધા કર્મચારીઓ છે એટલે લખેલું છે જુદા જુદા કર્મચારી. તો જુદા જુદા કર્મચારી જે પણ કામ કરે છે, બધા કર્મચારી અલગ અલગ કામ કરતા હશે. એક વ્યક્તિ પહેલા વિભાગમાં હોય, એક વ્યક્તિ બીજા વિભાગમાં હોય, બીજા વિભાગમાં પાછળ ત્રીજા 3-4 કર્મચારી હોય, અલગ અલગ કામ કરતા હોય. તો જુદા જુદા કર્મચારી જે જુદું જુદું કાર્ય કરે છે, આ બધા જ કાર્યની વચ્ચે, આ બધા જ કર્મચારીની વચ્ચે એક સૂત્રતા રાખવી, સુમેળ સાધવો, સારા સંબંધોની સ્થાપના કરવી. એ સ્થાપના કરવાના જે કાર્ય છે એ કાર્યને શું કહેવાય? સંકલન તરીકે ઓળખાય છે. હલો, સમજાય છે કે જાય છે ઉપરથી? ફરીથી જોઈએ. જુદા જુદા કર્મચારી, દાખલા તરીકે તમારે ક્લાસની અંદર ઘણા બધા વિદ્યાર્થીઓ હોય, તો બધા જ વિદ્યાર્થી પોતપોતાનું કામ કરતા હોય, તો કોઈ અકાઉન્ટ, કોઈ સ્ટેટ, કોઈ ઇકોનોમિક્સ, બીએ, ઇંગ્લિશ, એસપી, ગુજરાતી, અલગ અલગ સબ્જેક્ટ ઉપર કામ કરતા હોય. કોઈને અકાઉન્ટ ઓછું આવડતું હોય, કોઈને સ્ટેટ ઓછું આવડતું હોય, કોઈને બીએ ઓછું આવડતું હોય, કોઈને ઇકોનોમિક્સ ઓછું આવડતું હોય. તો અલગ અલગ વિદ્યાર્થી અલગ અલગ કામ કરે છે. પણ આ જે કાર્ય કરે છે તેમાં શું રાખવાની છે? એક સૂત્રતા અને સુમેળ સાધવાનું કાર્ય. એક સૂત્રતા એટલે કે ભાઈ બધા વિદ્યાર્થી પછી વાંચતા જ હોવા જોઈએ. ભલે ઇકોનોમિક્સ નું વાંચે કે બીએ નું કે સ્ટેટ ના દાખલા ગણે, અકાઉન્ટ ના દાખલા ગણે, પણ કરે છે તો એનું કાર્ય ને એક સૂત્રતા. સુમેળ સાધવું એટલે શું થાય કે ભાઈ કદાચ એકા બધા વિદ્યાર્થીને જો મદદની જરૂર પડે તો કરી શકે. કોઈ વિદ્યાર્થીને અકાઉન્ટ આવડે છે, બીજાને અકાઉન્ટ નથી આવડતું, તો અકાઉન્ટ નથી આવડતું એને પાછું સ્ટેટ આવડે છે, તો પેલો વ્યક્તિ સ્ટેટ શીખવાડશે, બીજો વ્યક્તિ અકાઉન્ટ શીખવાડશે. સેમિકો બીએ ઇંગ્લિશ ગુજરાતીમાં થઈ શકે. એટલે જુદા જુદા કર્મચારી જે જુદું જુદું કાર્ય કરે એમાં એક સૂત્રતા રાખવાની, અને સુમેળ સાધવાનું જે કાર્ય છે તેને કહેવાય સંકલન. ક્લાસમાં ભલે ને અલગ અલગ વિદ્યાર્થીઓ હોય, અલગ અલગ સબ્જેક્ટ ઉપર કામ કરતા હોય, પણ એમની વચ્ચે શું હોવી જોઈએ? એક સૂત્રતા હોવી જોઈએ. કે ભાઈ બધા પાકું કરે છે તો બધા લખતા હોય, ભલે એક લખે છે ને એક પાકું કરે છે, એક દાખલા ગણે છે, એક થિયરી પાકી કરે, ગમે તે હોય, પણ છે તો એનું કામ. અને સુમેળ સાધવો, હળી મળીને કામ કરવું. તો સુમેળ સાધવાના, સારા સંબંધો સ્થાપવાનું જે કાર્ય છે એ સંબંધો સ્થાપવાના કાર્યને શું કહેવાય છે? સંકલન તરીકે ઓળખાય છે. વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન આપણને 1 ગુણની અંદર એસક્યુમાં પૂછાય છે કે ભાઈ સંકલન એટલે શું? તો ધંધાકીય એકમમાં જુદા જુદા કર્મચારીઓ જે કામ કરે તેમની વચ્ચે એક સૂત્રતા કે સુમેળ સાધવાના કાર્યને સંકલન કહે છે. એટલે પરીક્ષાની અંદર પૂછાય તો આપણે વ્યાખ્યા લખવાની છે. એટલે ખાસ યાદ રાખવાનું છે વ્યાખ્યા સંકલન એટલે શું. ચલો નેક્સ્ટ આગળ જોઈએ. હવે આવે છે સંકલનની લાક્ષણિકતા શું. વળી પાછું નવું આવ્યું. તમને એમ થાય સાહેબ લાક્ષણિકતા તો ખૂટતી જ નથી. સંકલન તો કે એની લાક્ષણિકતા, સંચાલન તો કે લાક્ષણિકતા. હજી આયોજન, વ્યવસ્થા તંત્ર, દોરવણી, કર્મચારી વ્યવસ્થા તંત્ર, આ બધા ટોપિક ભણવાના, બધાની લાક્ષણિકતા આવશે. હજી તો પહેલી જ એવી છે લાક્ષણિકતા, સંકલનની લાક્ષણિકતા. જો તમને વ્યાખ્યા આવડતી હશે ને તો તમારા માટે લાક્ષણિકતા એકદમ સરળ છે. તમને વ્યાખ્યા આવડતી હશે ઉપરની પહેલી લીટી કે ભાઈ એક સૂત્રતા, સુમેળ સાધવો, કર્મચારી જે કાર્ય કરે તેમની વચ્ચે સારા સંબંધો, બસ આટલું આવડતું હોય ને તો તમને લાક્ષણિકતા ફટાફટ આવડી જાય. એકદમ સરળ છે, એટલું બધું અઘરું નથી. થોડોક મગજ વાપરવાનું હોય તો, બાકી કઈ જરૂર નથી. ચાલો જોઈએ. એમાં એવું હોય આપણે કેવું પડે નહીં કે પાછો કોબીનો દડો હોય તો કેવું પડે ને પાછું. તો પહેલી લાક્ષણિકતા શું બને? સંકલનની પહેલી લાક્ષણિકતા, આયોજનથી અંકુશ સુધી દરેક કાર્યમાં જરૂર તેના વગર સંચાલન પ્રક્રિયા શક્ય નથી. લ્યો, આવું તો આપણે આગળ પણ જોઈ ગયા છે. જો અહીંયા જ લખેલું હતું ઉપર કે ભાઈ આયોજનથી માંડીને અંકુશ સુધી સંકલન જરૂરી છે. આયોજન છે ને એ સંચાલનનું પહેલું કાર્ય છે, અંકુશ છે છેલ્લું કાર્ય છે. તો એમની વચ્ચે કયા કયા કાર્ય આવે? તો કે વ્યવસ્થા તંત્ર આવે, કર્મચારી વ્યવસ્થા તંત્ર આવે, અંકુશ આવે, દોરવણી આવે, બધું આવે. આ જેટલા પણ કાર્ય થાય આ બધા જ કાર્યમાં સંકલન ખૂબ જરૂરી છે. બધાની અંદર સારા સંબંધો સ્થાપવા ખૂબ જરૂરી છે, કેમ કે એમના વગર કોઈ સંચાલન પ્રક્રિયા થતી નથી. સિમ્પલ વસ્તુ છે વિદ્યાર્થી મિત્રો કે ભાઈ
આપણે કંપનીનું ઉદાહરણ લઈએ તો કંપનીમાં મેનેજર વચ્ચે સારા સંબંધો હોવા જોઈએ. મેનેજરના પછી એમની નીચે અધિકારી હોય એમની સાથે સારા સંબંધો હોવા જોઈએ. મેનેજરના એમના માલિક સાથે સારા સંબંધો હોવા જોઈએ. કર્મચારીના એના અધિકારી સાથે સારા સંબંધો હોવા જોઈએ. કર્મચારી સાથે પણ સારા સંબંધો હોવા જોઈએ. એટલે દરેક કાર્યમાં સારા સંબંધો હોવા જરૂરી છે. એટલે સંકલન છે દરેક કાર્યમાં ઉપયોગી બને છે. સિમ્પલ તમારા વિદ્યાર્થી જીવનનું ઉદાહરણ લઈએ કે ભાઈ તમે કોઈ ક્લાસરૂમની અંદર ભણતા હોય તો દાખલા તરીકે કે ભાઈ કોઈ ડાઉટ છે તમને નથી આવડતું એક પણ વિષયમાં તો એક આધા વિષયમાં તમને ના આવડતું હોય તમે એકા બીજા વિદ્યાર્થીની મદદ લો કે ન લો, લઈએ છીએ ને, તો સંકલન કહેવાય. કદાચ તમે એક દિવસ નાસ્તો ભૂલી ગયા હોય તો બાજુવાળો તમને નાસ્તો આપશે. તો નાસ્તાના કાર્યમાં પણ સંકલન જરૂરી છે. કોઈ જગ્યાએ તમારે કઈ પૈસાની જરૂર પડી 50 રૂપિયા 100 રૂપિયા તમારો મિત્ર તમને આપે તો એ કઈ લેવડ દેવડ માટે તમારે સારા સંબંધો હોય તો પૈસા આપે. કોઈના બૂચ માર્યા હોય પછી નું આપ્યો પાછું આપવાનું તમને, તો ન્યાય સારા સંબંધોની જરૂર પડે. એટલે સંચાલનમાં કોઈ પણ કાર્ય તમે જુઓ ને બધામાં સંકલન જરૂરી બને છે. એમના વગર સંચાલન થતું નથી. પ્રાચીની પહેલી લાક્ષણિકતા. બીજી લાક્ષણિકતા છે દરેક સપાટીએ જોવા મળે છે. દરેક સપાટીએ જોવા મળે છે એટલે દરેક સપાટી એટલે ઉચ્ચ સપાટીમાં હોય, મધ્ય સપાટીમાં હોય, તળ સપાટીમાં હોય. ત્રણ સપાટીમાં સંકલન જરૂરી છે. ઉચ્ચ સપાટીમાં પેલા અધિકારી, મેનેજર હોય, જનરલ મેનેજર હોય, મુખ્ય વહીવટી અધિકારી, આ બધા વચ્ચે સારા સંબંધ હોવા જરૂરી છે. નહીતર શું થાય, ઓલા મેનેજર ઝઘડો કરે, તું આમ છે, તું તેમ છે, તું આવો ને આવો, દર વખતે તું રોન કાઢી ઉભો હોય, અમે નિર્ણય લઈને તું બાફી મારે, બધું ઘણું બધું કહેતા. એટલે ઉચ્ચ સપાટીના જે અધિકારીઓ હોય, જે મેનેજરો હોય, માલિક હોય, રોકાણકાર હોય, બરોબર, મુખ્ય વહીવટી અધિકારી, જનરલ મેનેજર, આ બધા વચ્ચે પેલા તો સારા સંબંધો જરૂરી છે. તો પેલા તો ન્યાય સંકલન હોવું જરૂરી છે. ન્યાય સંકલન નહીં હોય, એ લોકો ઝઘડો કરતા હશે, નીચે સારા નિર્ણય આવવાના છે? નથી આવવાના. એટલે ન્યાય જરૂરી પડે સંકલન. પછી મધ્ય સપાટી આવો તો મધ્ય સપાટી કોણ હોય તો કે પેલા ખરીદ અધિકારી, વેચાણ અધિકારી, ઉત્પાદન અધિકારી, એમની વચ્ચે સારા સંબંધો હોવા જોઈએ. નહીતર શું થાય, વેચાણ અધિકારી એમ કે આટલું વેચાણ કરવાનું છે, ઉત્પાદન અધિકારી કે નહીં થાય. કેમ તો કે એટલું ઉત્પાદન જ નથી થતું. તો નાણાં અધિકારી કે તો કરો ઉત્પાદન, અમારે થોડું જોવાનું છે, તમારો પ્રશ્ન છે. ઉત્પાદન અધિકારી એક વખત કીધું ને નહીં થાય એટલે નહીં થાય, બાકી મજા નહીં આવે. એટલે જો આમાં બધા ઝઘડા થતા હશે તો કઈ સંચાલન થવાનું નથી. નથી સારું ઉત્પાદન થવાનું, નથી સારો નફો મળવાનો, નથી વ્યવસ્થિત વેચાણ થવાનું. એટલે મધ્ય સપાટીએ જો સંકલન હોય તો કઈક તળ સપાટીએ સારો નિર્ણય જાય. ઉચ્ચ સપાટીએ સંકલન જરૂરી, મધ્ય સપાટી અધિકારી વચ્ચે સારા સંબંધો હોવા જરૂરી. હવે શું આવ્યું તો કે તળ સપાટી. કામ કોને કરવાનું? તળ સપાટીને. કર્મચારીને બધો નિર્ણયનો અમલ કરવાનો. તો કર્મચારી વચ્ચે પણ શું હોવા જોઈએ? સારા સંબંધો હોવા જોઈએ. નહીતર શું થાય, ટીમ વર્ક આપેલો હોય, તમારે 5 વ્યક્તિએ મળીને આટલું કામ કરવાનું છે, એટલે 5 માંથી એક તો હોય જ તેવો જે બધું બાંધતો હોય, તો આમ છે, તું તેમ છે, તને નથી આવડતું, તને ખબર નથી પડતી, તને ખોટો અમે અમારી ટીમમાં લીધો, તારી લીધે અમારે બધું સાંભળવાનું થયું, આમ છે, તેમ છે, કેટલું બધું થાય. એટલે તળ સપાટીએ પણ સંકલન હોવું જરૂરી છે. જો ત્રણ સપાટીમાં સંકલન હોય, સારા સંબંધો હોય ને, તો સંચાલન કેવું થાય? સારું થાય, અસરકારક સંચાલન થાય. એટલે બીજી લાક્ષણિકતા છે કે સંકલન દરેક સપાટીએ જોવા મળે. ઉચ્ચ સપાટી હોય તો પણ ભલે, મધ્ય સપાટી હોય તો પણ ભલે, ને તળ સપાટી હોય તો પણ ભલે. પછી નંબર 3, ત્રીજી લાક્ષણિકતા છે સંકલનથી સફળતા માટે માહિતી સંચારની વ્યવસ્થા કાર્યક્ષમ હોવી જરૂરી છે. તમારે સંકલનને સફળ બનાવવું પડે. તમારે સંકલનને, હલો સમજે છે, સંકલનને સફળ બનાવવું હોય તો માહિતી સંચાર એકદમ કાર્યક્ષમ અને અસરકારક હોવું જોઈએ. કેમ કે સંકલનની અંદર તો શું હોય, સારા સંબંધોની સ્થાપના કરવાની છે ને. તો કર્મચારી વચ્ચે, માલિકો વચ્ચે, મેનેજર વચ્ચે, અધિકારીઓ વચ્ચે સારા સંબંધો સ્થાપવા હોય તો તમારે એકબીજાને માહિતી સંચાર કરવો પડે. મેનેજરને સારી માહિતી આપવી પડે, કર્મચારીની જે કઈ ભૂલ હોય વ્યવસ્થિત રીતે સમજાવવી પડે, એને માર્ગદર્શન આપવું પડે, એને દોરવણી આપવી પડે. તો સાચી માહિતી આપવાની છે, કાર્યક્ષમ અને વ્યવસ્થિત માહિતી આપવાની છે. નહીતર કેવું થાય, કોઈ કર્મચારી ભૂલ કરે છે, ધારો કે કોઈ કર્મચારી ભૂલ કરે તો બીજો કર્મચારી એમ કહેશે કે ભાઈ આપણે આવી રીતે કામ ના કરાય, ખરેખર કામની પદ્ધતિ આવી કઈક છે, તો આવી રીતે આપણે બીજી વખત કાર્ય કરીશું. તો વ્યવસ્થિત રીતે તમે માહિતી સંચાર કરશો તો તમે સંકલન કરી શકશો. નહીતર તો કેવું હોય, વાત નાની હોય ને કરે મોટી.
એ આમ છે ને એ તેમ છે ને ઓલો આમ કહેતો તો અરે અમને આવું કીધું હોય તો હું કંપની મૂકીને હાય હાય આવું બધું થોડું કહેવાય. એટલે નાનું એવું વાત હોય ને ઉમેરી નહીં કાઢે. બરોબર, એક તો પેટ્રોલ હોય એમાં બધી વાળી મૂકી દે તો ત્યાં કઈ સંકલન થાય નહીં. સમજ પડી? એટલે સંકલન કરવા માટે અસરકારક માહિતી સંચાર હોવી ખૂબ જરૂરી છે. એકબીજાને પછી હું હોળી વચ્ચે હોપારી બે બધું ડાકલી વગાડે, ઓલાને ક્યાં છે ઓલાને ક્યાં છે. મેનેજર ને એમ કે ઓલો કર્મચારી તમારા વિશે આવું કહેતો હતો, મેનેજર આમ છે તેમ છે ઓલું કરે ને ઓલું કરે, હાય હાય આવું થોડું કહેવાય સાહેબ તમને. પછી ઓલા કર્મચારી પાસે જાય, તને ખબર છે મેનેજરે શું કીધું? એ કહેતો હતો આને આવતા વર્ષે કાઢી નાખો છો, આવતા મહિને આમ કરી નાખો છો, તેમ કરી નાખો છો, સારું કામ નથી કર્યું, કેટલું તને કીધું. બે બધું ડાકલી વગાડે. તો આવો માહિતી સંચાર હોય ને તો સંકલન ના થાય ક્યારેય. ખરેખર મેનેજરે કંઈક બીજું કીધું હોય ને કર્મચારી કંઈક બીજું કીધું, પણ વચ્ચે વાળો હોય ને ઓળે ઓળે બધો પથારી ફેરવતો, તો ત્યાં સંકલન થશે નહીં. તો સંકલનને સફળ બનાવવા માટે શું જોઈએ? અસરકારક માહિતી સંચાર હોવું જોઈએ. એટલે માહિતી સંચારની જે વ્યવસ્થા છે, માહિતીની જે આપલે થવી જોઈએ એ કાર્યક્ષમ રીતે થવી જોઈએ. કોઈ કર્મચારીની ભૂલ છે તો કર્મચારીને કહી દેવાનું, અધિકારીની ભૂલ છે તો અધિકારીને કહી દેવાનું કે ભાઈ તમારી આવી આવી ભૂલ છે, બીજી વખત ધ્યાન રાખજો. સાચી માહિતી ઉપર અધિકારી મેનેજરો સુધી પહોંચવી જોઈએ તો સંકલન થાય, નહીતર સંકલન થાય નહીં. પછી નંબર 4, સહકાર વગર સંકલન કરી શકાય નહીં. હલો, તમને જ્યાં સુધી કોઈ સહકાર નહીં આપે ને ત્યાં સુધી સંકલન નહીં થાય. અને આપણે કેવું સલાહ આપવા વાળા દાદા હોય, સહકાર આપવા વાળા બહુ ઓછા હોય. આમ કરાય ને આમ ન કરાય ને આમ છે ને તેમ છે ને આવા કેવા વાળા દાદા હોય. સહકાર આપવા વાળા કોઈ નહીં. તમે તાર કઈ વાંધો નહીં, ભૂલ થાય બીજી વખત ધ્યાન રાખશો, આવું કેવા વાળા કોઈ ન હોય. ભૂલ થાય જ કેમ? આવું થવું જ ન જોઈએ. તો આવા કેવા વાળા દાદા છે. જ્યાં સુધી તમને કોઈ વ્યક્તિ સહકાર નહીં આપે ને ત્યાં સુધી સંકલન નહીં થાય. એટલે હંમેશા સહકાર આપો, સલાહ આપવાની જરૂર નથી. સમજાય છે કે જાય છે ઉપરથી? હલો, સહકાર આપવાનો છે. જ્યાં સુધી તમે સહકાર નહીં આપો ને, બીજા વ્યક્તિને સપોર્ટ નહીં કરો ને ત્યાં સુધી સંકલન નહીં થાય. એટલે હંમેશા એકાબીજાને શું કરવાનું? સપોર્ટ કરવાનો. માટે એકમના બધા જ કર્મચારીનો સહકાર જરૂરી છે. એટલે તમારે તમારા ધંધામાં સંકલન કરવું હોય તો બધા જ કર્મચારી તમને સહકાર આપવા જોઈએ. સલાહ આપશે ને તો નહીં થાય. કર્મચારી એમ કે સાહેબ આમ કરો, બોલો કે નહીં આમ કરો, નહીં આમ કરો, નહીં આમ કરો ને, તો ઓલાનો મગજ બેન્ડ મારી દે કરવું. પણ જો તમને બધા જ કર્મચારી સહકાર આપશે, કઈ વાંધો નહીં સાહેબ તમે નિર્ણય લઈ લો, અમલ કરો, કામ કરશો, જે થાય તે જોયું જાય છે, આપણે મહેનત કરશું, બરોબર, મહેનતનું ફળ આપણે કંઈક મળશે, આવું બધું રાખીએ તો કંઈક સારું બને, તો સંકલન થાય. અને તમારે સંકલન માટે શું જોઈએ? સહકાર જોઈએ. જ્યારે તમને કોઈ વ્યક્તિ સહકાર આપતું થઈ જાય, તમને સપોર્ટ કરતો થઈ જાય ને, તો તમે સારું સંકલન કરી શકો, તમારા ધંધાને ઉચ્ચ કક્ષાએ તમે લઈ જઈ શકો છો, સારો નફો કરતો કંપની કે એકમ બનાવી શકો. તો સંકલન માટે બધા જ કર્મચારીનો સહકાર ખૂબ ખૂબ જરૂરી બને છે. અને તમારો બધાનો સહકાર હોય તો સારું રિઝલ્ટ આવે. સ્કૂલ લેવલની આપણે વાત કરીએ, તમે બધા લોકો, બધા વિદ્યાર્થી સહકાર આપો, સર અમે પરીક્ષા આપશો, સર અમે વાંચશું, અમે વ્યવસ્થિત હોમવર્ક કરશું, પરીક્ષામાં સારા ગુણ લાવશું, આવો સહકાર આપો તો સારું રિઝલ્ટ આવે. અમને કંઈક ઉત્સાહ રહે કે ચાલો વિદ્યાર્થી કંઈક પ્રાપ્ત કરવા તો માંગે છે. આ તો એક્ઝામ લેવાની વાત કરીને સાહેબ હવે તમે જઈ હોય તો એક્ઝામ જ લેતા હોય, આમ છે તેમ છે ને, હવે ન લેવાય, આમ સલાહ નહીં આપવાની. શું આપવાનો? સહકાર આપવાનો. તો અસરકારક આપણે સંકલન કરી શકીએ છીએ. ચાલો પછી નેક્સ્ટ જોઈએ. તો નંબર 5, સાધનનો મહત્તમ ઉપયોગ થાય. સંકલનની મદદથી સાધનનો મહત્તમ ઉપયોગ થાય, ખોટો બગાડ ન થાય. કેમ કે બધા જ કર્મચારી એકબીજાને સપોર્ટ કરતા હોય ને, મેનેજરને સપોર્ટ કરે, સાહેબ તમારા પાસે જેટલા સાધન છે એટલા આપી દો, અમને જેટલા મશીન છે એટલા આપી દો, અમે એનો વ્યવસ્થિત ઉપયોગ કરશું, ખોટો બગાડ નહીં કરીએ. કેમ? તો એમની સાથે આપણે સારા સંબંધ છે. તમારો મિત્ર હોય એની સાથે તમારો સારા સંબંધ હોય ને, તો મિત્રનું ક્યારે આપણે ખરાબ કરીએ? નહીં કરીએ. એટલે સંચાલનની અંદર જો સંકલન હોય ને તો કંપની આપણી પોતાની છે એવું માનીને જ કામ કરવાનું. તો ખોટો સાધનનો બગાડ કરવાનો નથી. તો આપણે એની લાક્ષણિકતા બને છે. અને નંબર 6 ને છેલ્લી લાક્ષણિક, સંચાલનના બધા જ કાર્યમાં સંકલન છે. માટે સંકલન સાધનનો સંચાલનનો આત્મા છે. કોઈ પણ કાર્ય તમે લઈ લો, આયોજન લ્યો તોય પણ ભલે, વ્યવસ્થા તંત્ર લો પણ તો પણ ભલે, દોરવણીનું કાર્ય તમે જુઓ, અંકુશનું કાર્ય તમે જુઓ, માર્ગદર્શનનું કાર્ય જુઓ, દરેક કાર્યમાં સંકલન જરૂરી છે. એટલે સંકલન છે સંચાલનનો શું છે? આત્મા છે. બાજુમાં એસક્યુ લખી દેજો કે સંચાલનનો આત્મા કોણ છે?
તો લખી દેવાનું સંકલન. જો આપણા શરીરમાં આપણો આત્મા ના હોય, બરોબર, તો આપણે જીવી શકીએ? ના જીવી શકીએ. રામ બોલો ભાઈ, રામ. સીતારામ કેસરી. એટલે આપણા શરીરમાં જ્યાં સુધી આત્મા છે ત્યાં સુધી આપણું શરીર કામ કરે. એમ જ્યાં સુધી સંચાલનની અંદર સંકલન છે ને ત્યાં સુધી સંચાલન કામ કરશે. જેવું સંકલન બહાર નીકળી જાય એટલે સંચાલન શું થઈ જાય? બંધ થઈ જાય. આપણા શરીરમાંથી આત્મા બહાર નીકળી જાય એટલે આપણું પૂરું થઈ જાય. એવી જ રીતે સંચાલનની અંદર જો સંકલન ના હોય અને અથવા તો સંકલનને બહાર કાઢી લેવામાં આવે તો સંચાલન થતું નથી. એટલે સંકલન એ સંચાલનનો શું છે? આત્મા છે. એટલે બાજુમાં એસક્યુ લખી દેજો. એક ની અંદર તમને પરીક્ષાની અંદર પૂછાઈ શકે છે, એમસીક્યુ ની અંદર પણ પૂછાય અને એસક્યુ માં પૂછાય કે સંચાલનનો આત્મા કોણ છે? આપણે જવાબમાં લખવાનું છે સંકલન. સંકલન અને સંકલન પ્રશ્ન કદાચ ગમે તેમ પૂછાય, જવાબ કરવો જોઈએ નહીં. તો વિદ્યાર્થી મિત્રો, આ છે આપણી સંકલનની લાક્ષણિકતા. 2 ગુણની અંદર પૂછાય ને તો 6 લાક્ષણિકતા લખવાની છે. એક એક લીટીની લાક્ષણિકતા છે. કેટલા ગુણની અંદર? 2 ગુણની અંદર અલગથી પૂછાય તો. જો તમને એવું પૂછે ને કે ભાઈ સંકલન વિશે સમજાવો, તો લાક્ષણિકતા અને મહત્વ બંને લખવાનું છે. અને બંનેના તમને 2 નહીં પણ 3 ગુણ મળશે. એટલે મહત્વનો તમને 1 ગુણ મળશે જો બધું પૂછાય તો. બાકી અલગથી તમને પૂછાય કે ભાઈ સંકલનની લાક્ષણિકતા સમજાવો, તો 6 મુદ્દા લખવાના છે. તમને એના 2 ગુણ મળવાને પાત્ર છે. હવે વિદ્યાર્થી મિત્રો, આગળ જોવાનું છે આપણે સંકલનનું મહત્વ. એમાં પણ આપણે 6 મુદ્દા યાદ રાખવાના છે કે ભાઈ સંકલન છે એનું મહત્વ શું છે, એનાથી ફાયદો શું થાય. સિમ્પલ વસ્તુ છે. હમણાં આપણે આગળ વાત કરી ભાઈ સંકલન છે એ સંચાલનનો આત્મા છે. આપણા શરીરમાં આત્મા છે એટલે આપણે કામ કરી શકીએ છીએ. આપણા શરીરમાં આત્મા છે એટલે આપણે ચાલી શકીએ છીએ. આપણા શરીરમાં આત્મા છે આપણે બોલી શકીએ છીએ, સાંભળી શકીએ છીએ, કોઈકને 2 શબ્દ કહી શકીએ છીએ. તો સંચાલનમાં જ્યાં સુધી સંકલન છે ત્યાં સુધી બધા કામ થાય છે, નહીતર થતું નથી. તેનાથી ફાયદો શું થાય? આપણા શરીરમાં આત્મા છે તો આપણને ઘણા બધા ફાયદા થાય. આલીપુરી ખાવા જઈ શકીએ, પાણીપુરી ખાવા જઈ શકીએ, પિક્ચર જોવા જઈ શકીએ, ફરવા જઈ શકીએ. કેમ? તો કે આપણા શરીરમાં આત્મા છે, ખીચામાં થોડા પૈસા છે, ગાંધી બાપુ છે. તો સંકલનથી સંચાલનને શું ફાયદો થાય? એનું મહત્વ શું છે? એનો લાભ શું છે? આવું પૂછાય તો પહેલું જ મહત્વ આપણે જોઈએ કે સંકલનથી આયોજન, વ્યવસ્થા તંત્ર, પછી દોરવણી, અંકુશ વગેરે કાર્ય અસરકારક બને છે. કેવું બને છે? અસરકારક બને છે. સંકલનની મદદથી બધા જ કામ સારા થાય. આયોજન પણ તમે સારામાં સારું કરી શકો, વ્યવસ્થા પણ તમે સારામાં સારી કરી શકો. કોઈ વ્યક્તિને દોરવણી આપવી છે તો પણ એ પણ તમે સારામાં સારી આપી શકો. કોઈ વ્યક્તિ ઉપર દેખરેખ રાખવી છે તો પણ તમે સારી રીતે રાખી શકો. માનો કે 5 વિદ્યાર્થીનું ગ્રુપ છે. 5 વિદ્યાર્થી એવા છે કે એક મિત્ર મંડળ છે, એના એકાબીજા વગર ચાલતું જ નથી. તો 5 વિદ્યાર્થીનો જે ગ્રુપ છે એ ગ્રુપ સારો નિર્ણય લેવો હોય તો શું કરશે? 5 વ્યક્તિ ભેગા થશે. એકાબીજા વિદ્યાર્થીઓ શું કરશે? તો કે ચર્ચા કરશે, આમ કરીએ, આમ કરીએ, આમ કરીએ, આમ કરીએ. છેલ્લે એક સારામાં સારું આયોજન કરશે. કેમ? 5 વિદ્યાર્થી વચ્ચે શું હતું? સંકલન હતું. સારા સંબંધોની સ્થાપના થઈ ગઈ છે. એટલે જે આયોજન બનશે, જે યોજના બનશે, કેવી બનશે? સારી બનશે. જ્યારે કોઈ વ્યક્તિને તમારે માર્ગદર્શન કે દોરવણી આપી છે, તો જે વ્યક્તિને તમારે દોરવણી કે માર્ગદર્શન આપવું હોય એ વ્યક્તિ સાથે તમારે સારા સંબંધ હોય ને તો તમે આપી શકો. કોઈ વ્યક્તિને શિખામણ આપવી હોય ને તો આપણે કહેવાનું કે ભાઈ જો મિત્ર આમ ન કરાય, આવું કરાય, આમ છે તેમ છે. કેમ? તમારા એમની સાથે સારા સંબંધ છે. અને સારા સંબંધ નહીં હોય અને તમે આપવા જશો ને, રહેવા દે ભાઈ, તું તારો ધંધો કર, મને રહેવા દે, માથાકૂટ કરમાં, તું તારું કર, ત્યાંથી મૂકશે. સારા સંબંધો હોય તો સારી દોરવણી આપી શકીએ છીએ. એટલે સંકલનનો પહેલો ફાયદો એ થાય સંચાલનના બધા જ કામ સારા થાય. બીજું મહત્વ એ છે સંકલનથી બધા જ કાર્ય સરળતાથી કરી શકે. જો ખાસ યાદ રાખજો, સંચાલનના બધા જ કાર્ય અસરકારક બને, સરળ બને. આયોજન કરવું છે તો બધા વ્યક્તિને ભેગું થવાનું, બધા વ્યક્તિને સર્વ અનુમતિથી શું કરવાનું? નિર્ણય લઈ લેવાનો. હળી મળીને કામ કરો, કામ સારું થાય કે ના થાય. હું તમને એવું કહું છું, તમારે સ્ટેટના દાખલા કે એકાઉન્ટના દાખલા ગણવાના છે, પણ ઘણા બધા વિદ્યાર્થી એવા હોય જેને સ્ટેટ કે એકાઉન્ટના દાખલા ન આવડતા, તો જેને આવડે છે એની પાસેથી શીખી લેવાના. સો ઈઝી થઈ જાય કે નહીં? જેને આવડતા હોય એની પાસેથી સ્ટેટ એકાઉન્ટના દાખલા શીખી લેવાના. તો તમારું કાર્ય કેવું થઈ ગયું? સરળ થઈ ગયું. એકાઉન્ટનો દાખલા શીખવા એકદમ સરળ થઈ ગયું. કદાચ શિક્ષક પાસે જવાનો તમને ડર લાગતો હોય,
પણ વિદ્યાર્થી પાસે, તમારા મિત્ર પાસે જવામાં તમને ડર નહીં લાગે, એટલે તમે સારી રીતે વ્યવસ્થિત રીતે એ અભ્યાસ કરી શકો. એટલે સંકલનની મદદથી આ કાર્ય કેવું બને? સરળ બને. ત્રીજું કે એકમનું કોઈ કાર્ય બાકી નથી રહેતું, બેવડાતું નથી, જે કે આપણે આગળ જોઈ ગયા. કોઈ કાર્ય બાકી પણ ના રહે અને એકનું એક કાર્ય બે વખત પણ થતું નથી. પછી ચોથું મહત્વ છે જુદા જુદા વિભાગમાં સંવાદિતતા. સંવાદિતતા એટલે સારા સંબંધ, એકદમ શાંતિ. ઉચ્ચ સપાટીમાં શાંતિ હોય, મધ્ય સપાટીમાં શાંતિ હોય, તળ સપાટીમાં શાંતિ હોય. કેમ કે બધા જ કર્મચારી વચ્ચે શું હોય? સારા સંબંધો હોય. બધા અધિકારીઓ વચ્ચે સારા સંબંધો હોય. એટલે બધા જ વ્યક્તિ સાથે સારા સંબંધો હોય એટલે કેવું વાતાવરણ થઈ જાય? સંવાદિતતાનું વાતાવરણ થઈ જાય. એકદમ હરિયાળી હરિયાળી કેવું હોય એવું વાતાવરણ થઈ જાય. કોઈ શિક્ષક સાથે તમારા સારા સંબંધો હોય, અથવા તો શિક્ષકના તમારા વિદ્યાર્થીઓ સાથે સારા સંબંધો હોય, તો ક્લાસમાં જેમ ટીચર આવે તમને કેમ મજા આવે? હો સર આવ્યા, હમણાં લેક્ચર ચાલુ કરશે, મજા આવશે ભણવાની, થાય કે નહીં? કેમ? તો કે સારા સંબંધોની સ્થાપના છે. આમ તમને અંદરથી ઉત્સાહ થાય કે નહીં, આપણે કંઈક કરવું છે, આપણે ભણવું છે. તમારો મિત્ર 5 મિત્ર હોય ને તમારે એમને કીધું ને ચાલો આપણે 5 મિત્રોને ભજીયા ખાવા જવાના છે, આપણો પ્રોગ્રામ છે, તો તમારા મિત્ર સાથે તમારે જવાનું થાય ને તો તમને અંદરથી ઉત્સાહ હોય, ચાલો આજ તમારે મારા મિત્ર સાથે પાર્ટી કરવાની છે. સંવાદિતતાનું વાતાવરણ છે. તો એવી રીતે ધંધાની અંદર જો સારા સંબંધો હોય તો બધા વિભાગમાં સારા સંબંધો હોવાથી સંવાદિતતા સમજાય. એકદમ સરળતાથી અને બધા જ કામ સારી રીતે કરી શકાય. ઉત્સાહ વાળું વાતાવરણ સર્જાઈ જાય. અને પાંચમું મહત્વ છે કાર્યમાં ક્રમ, સમય વચ્ચે સમતુલા જળવાઈ રહે. ઘણી વખત કેવું થાય કે પેલું કાર્ય પૂરું થાય પછી બીજું થવું જોઈએ, બીજું કાર્ય પૂરું થાય પછી ત્રીજું, ત્રીજું કાર્ય પૂરું થાય પછી ચોથું. બરોબર છે? તો પેલું કાર્ય પૂરું થતા 5 મિનિટ લાગે છે, તો બીજું કાર્ય 5 મિનિટમાં પૂરું થઈ જવું જોઈએ. એટલે પેલું સીધું પછી ત્યાં ફોરવર્ડ થઈ જાય. એટલે જે કાર્ય ક્રમ પ્રમાણે કરવાના હોય, જેટલા સમયમાં પૂરા કરવાના હોય ને થઈ જવા જોઈએ. આ બંને વચ્ચે સમતુલા હોવી ખૂબ જરૂરી છે. તમને મેં એવું કીધું ભાઈ પેલો દાખલો તમારે 5 મિનિટમાં ગણી નાખવાનો છે, પછી હું બીજો આપીશ. પછી બીજો દાખલો તમારે 7 મિનિટમાં ગણવાનો છે, પછી હું તમને ત્રીજો આપીશ. તો 5 મિનિટમાં પેલો દાખલો ગણાઈ જ જવો જોઈએ, પછી બીજો દાખલો 7 મિનિટમાં ગણાઈ જ જવો જોઈએ. કેમ કે તમારી પાસે ક્રમ બાય ક્રમ આવવાનું છે અને સમય આધારિત તમારી પાસે કામ આવવાનું છે. તો જે સમયે જે ક્રમનો દાખલો તમને કીધો હોય એ દાખલો ગણાઈ જવો જોઈએ. તો તમને ન આવડતો હોય તમે કેમ ગણશો? તો તમારે તમારા મિત્ર પાસેથી શીખી લેવાનું, હાલે ફટાફટ કે મને 5 મિનિટમાં દાખલો પૂરો કરવાનો છે. એટલે ફટાફટ તમે દાખલો પૂરો કરી દેશો. પછી 5 મિનિટ પછી બીજો દાખલો આવશે. એટલે સંકલનની મદદથી ક્રમ અને સમય વચ્ચે શું થાય છે? સમતુલા સર્જાય છે. બધા જ કાર્ય વ્યવસ્થિત રીતે કરી શકાય છે. પછી છેલ્લું મહત્વ આપણે જોઈએ તો નક્કી કરેલા હેતુને સિદ્ધ કરી શકાય. એકદમ સરળ છે. સંકલનની મદદથી નક્કી કરેલા હેતુ, તમે જે ધ્યેય પ્રાપ્ત કરવા માંગતા હોય, તમે જે હેતુ પ્રાપ્ત કરવા માંગતા હોય એ હેતુને આપણે શું કરી શકીએ છીએ? પૂર્ણ કરી શકીએ છીએ. અસરકારક રીતે આપણે એને પ્રાપ્ત કરી શકીએ છીએ. તમે એવું નક્કી કરો ભાઈ મારે 5 કલાકની અંદર આટલું કામ કરવાનું છે. નથી આવડતું તો તમારા મિત્ર છે, તમારા સગાવાલા હોય, આજુબાજુમાં કામ કરવા વાળા લોકો છે, જેમની સાથે તમારા સારા સંબંધો છે, એની મદદ લઈ લો. અને તમે જે સમયે જેટલું કામ પાર પાડવા માંગો છો એટલું તમે આસાનીથી કામ પાર પાડી શકો છો. તમને અહીંથી કહેવામાં આવે તમારે 5 વખત આટલું હોમવર્ક લખવાનું છે. આ તમે શું કરો? ઘરે ભાઈ બહેન હોય અથવા તો મિત્ર હોય એને કહો ભાઈ તારે મારે રમવું છે ને, એ કામ કરે, આટલું હોમવર્ક મને કરાવવા લાગે ફટાફટ, પછી આપણે રમવા જઈએ. આપણે શું કરીએ? એમની પાસે કામ કરાવડાવીએ. કેમ? તો કે એમની સાથે તમારા સારા સંબંધો છે કે નહીં? તમે બધા કર્યું દેશે. ધંધામાં પણ આવું જ હોય. ઘણી વખત કેવું બને, એક કર્મચારીને વહેલું કામ થઈ જાય, એક કર્મચારીને લેટ થયું હોય, તો જેને વહેલું કામ પૂરું થઈ ગયું હોય ને લેટ થવા વાળા વ્યક્તિને મદદ કરે, કેમ કે એની સાથે સારા સંબંધો હોય. એટલે સંકલનની મદદથી તમે તમારો હેતુ પ્રાપ્ત કરી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, આ છે આપણા સંકલનનું મહત્વ પણ તમને 2 ગુણની અંદર અલગથી પૂછાય, લાક્ષણિકતા પણ તમને અલગથી 2 ગુણની અંદર પૂછાય. અને સંકલન વિશે સમજાવો એ આખું તમને 3 ગુણની અંદર પરીક્ષામાં પૂછાશે. એટલે મહત્વ લખેલું છે ત્યાં 2 ગુણ આઈએમપી કરવાનું છે, લાક્ષણિકતા છે ત્યાં પણ 2 ગુણ આઈએમપી કરવાનું છે, અને સંકલન લખેલું છે ત્યાં 3 ગુણ આઈએમપી કરવાનું છે. એટલે પરીક્ષામાં 3 પ્રશ્નમાંથી કોઈ પણ આવે, સંકલન વિશે સમજાવો 3 ગુણ, સંકલનની લાક્ષણિકતા સમજાવો 2 ગુણ, સંકલનનું મહત્વ સમજાવો 2 ગુણ. સમજાય છે કે ઉપરથી જાય છે? ચાલો પછી નેક્સ્ટ આપણે જોવાનું છે સંચાલનના કાર્ય વિસ્તારો.
સંચાલનના કાર્ય અલગ છે ને સંચાલનના કાર્યના વિસ્તાર અલગ છે. સાંભળજો. આયોજન, વ્યવસ્થા તંત્ર, દોરવણી, કર્મચારી વ્યવસ્થા તંત્ર, અંકુશ, સંકલન આ બધાના કામ છે. સમજ પડી? ભણવા માટેના કામ શું છે? અભ્યાસ કરવા માટેના. કે અભ્યાસ કરવા માટે શું કરવાનું? તો કે વાંચવાનું, લખવાનું, પ્રેક્ટિસ કરવાની આ બધા કામ છે. બરાબર. પછી કાર્ય વિસ્તાર શું આવે? તો કે ભણવા માટે 5 કલાક ફાળવવાની છે. એમાં પેન્સિલની જરૂર પડશે, ચક્રબરની જરૂર પડશે, સ્કેલની જરૂર પડશે, ચોપડાની જરૂર પડશે. આટલા સમયની ફાળવણી કરવી પડશે, આટલી બુકની જરૂર પડશે, આવી રીતે હું બુક લાવવાનું છે. આ બધા કાર્ય વિસ્તાર છે. કાર્ય શું હતા? તો કે વાંચવું, લખવું, પ્રેક્ટિસ કરવી. તો સંચાલનના કાર્ય કયા છે? તો કે આયોજન, વ્યવસ્થા તંત્ર, દોરવણી, કર્મચારી વ્યવસ્થા તંત્ર આ બધા કામ છે. પણ કામને કરવા માટે પણ અમુક વસ્તુની જરૂર પડે ને. દાખલા તરીકે ભાઈ આયોજન કરવું છે. આયોજન કરવા માટે 5 વ્યક્તિ ભેગા થવું પડે, વિચારવું પડે, નિર્ણય લેવો પડે, સમય ફાળવવો પડે. આ કાર્ય વિસ્તાર છે. એટલે સંચાલનના કાર્ય પણ અલગ છે અને કાર્ય વિસ્તાર પણ અલગ છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે આજનું લેક્ચર અહીંયા પૂર્ણ કરીએ. બાકી સંચાલનના જે કાર્ય વિસ્તારો છે એ આવતા લેક્ચરની અંદર જોઈશું. ખાસ તમને એટલું કહેવાનું કે ભાઈ સંકલન એટલે શું, સંકલનની લાક્ષણિકતા અને મહત્વ છે એ તમારે લખવાનું છે. અહીંથી તમને પીડીએફ મળે તો એમાંથી તમારે વ્યવસ્થિત રીતે નોટ કરી દેવાનું છે. ચાલો તો આજે આપણે અહીં આજનો લેક્ચર પૂર્ણ કરી દઈએ છીએ.